વાલિયાના વડફળિયા ગામે એક યુવતીએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે પ્રેમી સહિત 2 ઇસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના વડફળિયા ગામના જબુ ગામમાં રહેતી 22 વર્ષીય યુવતી અંજનાબેન વસાવા 27મી માર્ચના રોજ રાત્રે ઘરે હતી. તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી, જે બાદ થોડી વારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગઈ હતી. અંદર રહેલ એસિડ લોટામાં નાખી અડધો લોટા જેટલું એસિડ પી ગઈ હતી, જે બાદ તેણીને ઉલટી અને ગભરામણ થતાં તેણે બૂમરાણ મચાવતા પરિવારજનોએ પ્રથમ ખાનગી વાહનમાં વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના કરુણ મોત નીપજ્યું હતું. આત્મઘાતી પગલું ભરનાર યુવતીના હાથમાં સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતા પિતાને મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી. જ્યારે પ્રેમી નરેશ નામના ઈસમે તું મરી કેમ નથી જતી તને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાનું જણાયું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે પ્રેમી સહિત 2 ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.